નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 7 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 2.3 લઈશું, જેમાં દાખલો પહેલો છે ભાગાકાર ગુણાકાર કરો. અહીં ગુણાકાર કરો. હવે અહીંયા 2.7 ગુણ્યા 10 છે, એને 10 સાથે ગુણીએ તો તમારે પહેલાં 27 છે, પોઈન્ટ વગરના છે એમ માનીને 27 એકું 27 કરી અને આ 0 એમને એમ ગુણાકાર કરી નાખો. પછી અહીં 1 પછી પોઈન્ટ છે તો જવાબમાં પણ 1 પછી પોઈન્ટ. હવે બીજી રીતે કહીએ તો અહીં ગુણ્યા 100 છે તો 100માં 2 મીંડા આવે, તો 2 મીંડા આવે તો અહીં આ પોઈન્ટ જમણી તરફ 2 પગલાં આગળ ખસશે, આ 1 અને અહીં 2 એટલે સાતડાની પાસે આવશે. તો અહીં 47 પોઈન્ટ એટલે કે 47 જ જવાબ મળે. એ જ રીતે અહીં 3 છે તો પોઈન્ટ 3 પગલાં આગળ ખસશે, અહીં 1 2 ને 3 મીંડા છે તો 3 ડગલા આગળ ખસશે, પોઈન્ટ અહીંયા આવે 1 2 અને અહીંયા 3. આ રીતે જમણી તરફ ખસે ગુણાકારમાં એટલે 316 જવાબ મળે. એ જ રીતે અહીંયા 10 છે તો અહીં પોઈન્ટ અહીંયા તગડાની આગળ આવશે એટલે 3.7. અહીંયા 1 મીંડું છે તો 1 પગલું આગળ ખસે એટલે તગડાને ટપીને અહીંયા આવે એટલે અહીંયા 3ની પાસે અને 7ની આગળ આવશે. હવે અહીં 100 છે તો પગલાં કેટલા ખસશે? 2. અહીં 1, અહીંયા કાંઈ નથી તો 0 મૂકીને 2 કરવાનું એટલે 490 થાય. એ જ રીતે 0.08 ગુણ્યા 10, અહીંયા 1 0 છે તો 1 પગલું આગળ ખસે એટલે 0.8 આવે. હવે આમાં 1000 છે તો 3 મીંડા છે, કેટલા છે? 1 2 ને 3. તો અહીંયા આપણે 3 સ્ટેપ આગળ ખસવાનું, 1 2 અને ત્રીજી સંખ્યા નથી તો 0 મૂકીને આગળ ખસવાનું એટલે 687 અને એની પાછળ 1 0. હવે 8મું 0.032 ગુણ્યા 100. અહીંયા કેટલા મીંડા છે? 2 મીંડા છે તો આ પોઈન્ટ કેટલા સ્ટેપ ખસશે? 2. 1 અને 2 એટલે જવાબ આવશે 3.2. બીજી રીતે કરીએ તો આ રીતે પણ થાય. આ 56ને એમને એમ રાખીએ અને પાછળ 3 મીંડા 1 2 ને 3. અહીં 2 પછી પોઈન્ટ છે તો આમાં પણ 2 પછી પોઈન્ટ કરીએ તો 560 થાય. એ જ રીતે અહીં 887 એકું 887 એમને એમ રાખીએ. અહીં 1 0 છે તો 0 લગાડી દઈએ. અહીં 2 પછી પોઈન્ટ છે તો જવાબમાં પણ 2 પછી પોઈન્ટ એટલે 88.70 આવે. અહીં 975 એકું 975 આ રીતે પણ કરી શકાય. 2 0 છે તો 2 0 એમને એમ લગાડી દો. 1 પછી પોઈન્ટ છે તો જવાબમાં પણ 1 પછી પોઈન્ટ એટલે 9750 જવાબ આવે. ત્યારબાદ અહીં પણ એ જ રીતે કરી શકશો. તમે પોઈન્ટ ખસેડો અથવા તો ગુણાકાર કરી નાખો તો પણ આ જ રીતે આવે. 3 મીંડા છે તો 3 મીંડા લગાડી દો. હવે અહીંયા કેટલા પછી પોઈન્ટ છે? 2 પછી પોઈન્ટ છે તો જવાબમાં પણ 2 પછી પોઈન્ટ એટલે 4730 થયા. દાખલો બીજો છે ગુણાકાર કરો. 0.3 ગુણ્યા 8 તો તમારે એમને એમ જ પોઈન્ટ વગર જ ગુણાકાર કરી લેવાનો. 8 તેરી 24 અને 1 પછી પોઈન્ટ એટલે અહીંયા એટલે જવાબ આવશે 2.4.
4, 15 સત્તા પટલંતર 100 105, 1 પછી પોઈન્ટ, તો જવાબમાં પણ 1 પછી પોઈન્ટ. 25 સત્તા 25 છક 150 ને 25 સત્તા 175. અહીં 2 પછી પોઈન્ટ છે તો જવાબમાં પણ 1 અને 2 પછી પોઈન્ટ આવે. આ રીતે થશે. ત્યારબાદ 122 છક, તો એમને ગુણાકાર કરીએ. 6 દુ 12નો બગડો, આ 6 ને એકમની હારે ગુણાકાર કરીએ. 12નો બગડો વધી 1, 6 દુ 12 ને 1 13, 13નો તગડો વધી 1, 6 1 6 ને 1 7. અહીં 1 પછી પોઈન્ટ છે તો જવાબમાં પણ 1 પછી પોઈન્ટ. એ જ રીતે અહીં 8 ચોક 32, એકમનો એકમ પહેલાં આની સાથે અહીંયા નીચે 8 હોય તો આપણે કેમ ગુણાકાર કરીએ એ રીતે બાજુમાં છે તો ગુણાકાર કરી લઈએ. 8 ચોક 32, 32નો બગડો વધી ચડી 3, 8 50 40, 40 ને 3 43, 43 ને તગડો વધી ચડી 4, 8 1 8, 8 ને 4 12. અહીં 1 પછી પોઈન્ટ છે તો જવાબમાં પણ 1 પછી પોઈન્ટ આવે. ત્યારબાદ આ રીતે ગુણાકાર છે તો આમાં એમ જ થશે. 5 તેરી 15, 15નો પાંચડો વધી ચડી 1, 5 તેરી 15 ને 1 16, 16નો છગડો વધી ચડી 1, 3 તેરી 9 ને 1 10. અહીં 1 પછી પોઈન્ટ છે તો જવાબમાં પણ 1 પછી પોઈન્ટ લગાડી દઈએ. ત્યારબાદ 7મું 9 ચોક 36, 36નો છગડો વધી ચડી 3, 9 તેરી 27, 28 29 ને 30, 30નું શૂન વધી ચડી 3, 9 1 9, 10 11 ને 12. અહીં 1 પછી પોઈન્ટ એટલે અહીં પણ 1 પછી પોઈન્ટ. 9 છક 54, અહીં 2 પછી પોઈન્ટ છે તો અહીં પણ 1 અને 2 પછી પોઈન્ટ. આગળ કંઈ નથી તો 0 મૂકી દઈએ એટલે 0.54. 18 સત્તા 126, 7 8 56નો છગડો વધી ચડી 5, 7 1 7, 7 ને 5 12. હવે અહીં 2 પછી પોઈન્ટ, 1 અને 2 પછી પોઈન્ટ એટલે 126 જવાબ 1.26 જવાબ મળે. ત્યારબાદ દાખલો ત્રીજો, ગુણાકાર કરો. 3.6 ગુણ્યા 1.2, તો આપણે અહીંયા 3.6 એટલે 36 ગુણ્યા 12 કરીએ તો 36 એકુ 36, 0, 36 દુ 72, અહીં 2, 7 ને 6 13, 13નો તગડો વચ્ચડી 1 એટલે 432 આવ્યો એનો જવાબ. જવાબ મૂકી દીધો. હવે અહીં જુઓ પોઈન્ટ, અહીં પોઈન્ટ પછી એક સંખ્યા, અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા એટલે ટોટલ 2 પછી પોઈન્ટ આવશે. 1 અને 2 છેલ્લેથી એકમ ને દશક પછી પોઈન્ટ. આ રીતે થશે. બીજું 343 ગુણ્યા 18, 343 ગુણ્યા 18, 343 એકુ 343 અને 0. હવે 8 તેરી 24નો ચોગડો વધી ચડી 2, 8 ચોક 32, 33 ને 34, 34નો ચોગડો વધી ચડી 3, 8 તેરી 24, 25 26 ને 27. હવે આનો જવાબ આપણે અહીંયા લખીએ. 4 ના 4, 4 ને 3 7,
7 ને 4 11, વધી 1, 3 ને 1 4, 5 ને 1 6. અહીં એક પછી પોઈન્ટ છે, તો જવાબમાં પણ એક પછી પોઈન્ટ. અહીં પણ પોઈન્ટ છે, તો એક પછી પોઈન્ટ અને ટોટલ 2 પછી પોઈન્ટ. 1 અને 2 પછી પોઈન્ટ એટલે 61.74 મળે. ત્યારબાદ 34 ગુણ્યા 36 એમનેમ જ ગુણાકાર, પોઈન્ટને અવગણી દો, પોઈન્ટ છે જ નહીં એમ માની લો. હવે 34 ગુણ્યા 36 કરી નાખો. 34 ગુણ્યા 36, 3 ચોક પહેલાં 0 મૂકો, 3 ચોક 12, 12નો બગડો, વચ્ચડી 1, 3 9 ને 1 10. હવે 6 ચોક 24, વધી ચડી 2, 6 તેરી 18, 19 ને 20. હવે 4 2 2 1, તો જવાબ મળશે 1224. અહીં કેટલા પછી પોઈન્ટ છે? અહીં 1 પછી ને અહીંયા 2 પછી, એટલે 2 પોઈન્ટ પછીના 1 2 ને 3, 3 પછી પોઈન્ટ આવે. 1 2 ને 3 પછી પોઈન્ટ એટલે 1.224 આ રીતે થશે. ત્યારબાદ અહીં ગુણાકાર એમનેમ થઈ જાય છે, એક જ સંખ્યા છે એટલે 7 દુ 14નો ચોગડો, વધી 1, 7 પચા 35 ને 36, 36નો છગડો, વધી ચડી 3, 7 અઠા 56, 57, 58 ને 59. હવે અહીંયા 2 પછી ને એક ટોટલ 3 પછી, અહીંયા 1 પછી, 1 પછી ને 2 પછી, પોઈન્ટ પછીની સંખ્યા ગણવાની 1 2 અને અહીંયા 1 એટલે ટોટલ 3, 3 પછી પોઈન્ટ આવશે 1 2 ને 3 એટલે અહીં પોઈન્ટ આવે. પાંચમું છે 104 ગુણ્યા 8, તો 8 ચોક 32 અને 8 એકુ 8, અહીંયા વચ્ચે 0 છે એટલે આપણે એમનેમ જ 32 રાખ્યા. હવે અહીં કેટલા પછી પોઈન્ટ આવશે? 2 પછી ને 1 પછી એટલે ટોટલ 3 પછી, 1 2 ને 3 પછી પોઈન્ટ એટલે 0.832 આવશે. છઠ્ઠું છે 0.23 ગુણ્યા 16 એટલે 23 ગુણ્યા 16 જ કરવાના આપણે. 23 એકુ 23, અહીં 6 તેરી 18, 18નો આઠડો, વધી ચડી 1, 6 દુ 12 ને 1 13, 8 3 ને 3 6 ને 3 એટલે 368. ટોટલ 3 પછી પોઈન્ટ 2 અને અહીં 1 એટલે ટોટલ 1 2 ને 3 પછી પોઈન્ટ એટલે 0.368 થશે. ત્યારબાદ આમાં પણ એ જ રીતે 16 ગુણ્યા 17, 16 એકુ 16 ને 16 સત્તા 112. ટોટલ 2 પછી પોઈન્ટ એટલે 2.72 થશે. 3 સત્તા 21, વધી 2, 7 ચોક 28, 29 ને 30. અહીં 1 અને 2 એટલે 3 પછી પોઈન્ટ, 1 2 ને 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે એટલે 0. ત્યારબાદ 126 ગુણ્યા 0.8, તો 8 છક 48, 48નો આઠડો, વધી ચડી 4,
8 દુ 16, 16 ને 4 20, 20 નું 0 વધી ચડી 2, 8 એકુ 8, 9 ને 10, ટોટલ 2, અહીં 1 પછી ને અહીં 1 પછી એટલે ટોટલ 2 પછી પોઈન્ટ, 1 અને 2, 2 પછી પોઈન્ટ આવશે. એક સ્કૂટર એક પેટ્રોલમાં 35.5 કિલોમીટર અંતર કાપે છે, તો આ સ્કૂટર 1.6 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? તો અહીં આપણે પદ માંડવું પડશે. પદ માંડતા 1 લીટર હોય તો 35.5 આવું આપેલું છે. તો 1.6 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? તો આપણે આ બેનો ગુણાકાર કરીએ તો જેનો જવાબ આપણને મળે છે 5680. અહીં આપણે 5680 મૂકી, અહીં આપણે 1 પછી પોઈન્ટ અને અહીં 1 પછી પોઈન્ટ એટલે ટોટલ 2 પછી પોઈન્ટ આવે, એટલે અહીં 2 પછી પોઈન્ટ મૂક્યા. દાખલો 5મો, એક બાજુ ત્રિકોણની એક બાજુની લંબાઈ 4.45 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ શોધો. હવે ત્રિકોણની પરિમિતિ તમે 3 બાજુના માપનો સરવાળો પણ કરી શકો, અથવા તો 3 ગુણ્યા બાજુની લંબાઈ એ રીતે પણ કરી શકો. અહીં આપણે આ સૂત્ર લઈએ છીએ 3 ગુણ્યા બાજુની લંબાઈ, તો 4.45 ગુણ્યા 3. હવે 4.45 ગુણ્યા 3 કરી તો 5 તેરી 15નો પાછળો વચ્ચડી 1, 4 તેરી 12 ને 1 13નો તગડો વચ્ચડી 1, 4 તેરી 12 ને 1 13, એટલે 1335 આવ્યા. હવે આમાં 2 પછી પોઈન્ટ છે તો જવાબમાં પણ 2 પછી પોઈન્ટ. આ રીતે થશે. દાખલો 6 છે, લંબચોરસની લંબાઈ 12.5 સેન્ટીમીટર અને પહોળાઈ 8.5 સેન્ટીમીટર છે, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. હવે લંબાઈ 125 ગુણ્યા 8.5, એનો ગુણાકારનો જવાબ 10,625 આવે છે. અને હવે આપણે પોઈન્ટ મૂકવાનો સમય, તો કે 1 પછી પોઈન્ટ, અહીં 1 પછી પોઈન્ટ એટલે ટોટલ 2 પછી પોઈન્ટ. જવાબમાં એકમથી ગણવાનું 1 અને 2 પછી પોઈન્ટ એટલે 106.25 આવે છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.